હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે આપણા 20મા વ્લોગમાં અને બધાને હર હર મહાદેવ. અને આપણે નીકળી ગયા છીએ આપણી દુકાન તરફ. તો અત્યારે વાતાવરણ વરસાદ આવે એવું છે. આપણે કુંડલામાં 3-4 દિવસથી એવું થાય છે કે વાતાવરણ વરસાદ આવે એવું થાય છે, પણ વરસાદ નથી આવતો. તમારા ગામમાં જો વરસાદ હોય, તમારા સિટીમાં વરસાદ હોય તો કમેન્ટ જરૂરથી કરજો. આપણે નીકળી ગયા છીએ અત્યારે દુકાન તરફ આપણા જેસર રોડેથી. અહીંયા થોડુંક સવારમાં છાંટા આવેલા છે, એટલે થોડુંક રોડ ને એવું બધું થોડુંક પલળી ગયું છે, ને થોડુંક પાણી ને એવું ભરાઈ ગયું છે. જો અત્યારે અહીંયા કામ ચાલુ છે, જીસીબી કેમ કે વરસાદ આવે એવું છે એટલે કામ ચાલુ છે. વરસાદ આવ્યો નથી એટલે પહેલાં આવ્યો હતો એટલે ઘડીક બંધ કરીને પાછું ચાલુ કરી દીધું. જો અહીંયા આટલું પાણી ભરાઈ ગયું છે થોડુંક, કેમ કે છાંટા પડે એટલે અમારે જેસર રોડે શું છે, પાણી થોડુંક ભરાઈ જાય છે. પછી અમે નીકળી ગયા આપણી દુકાન તરફ. બાપા સીતારામના તમને દર્શન કરાવી દઈએ. ચાલો, મેન તમે બાપા સીતારામના દર્શન કરી લો, અને હું બાપા સીતારામના દર્શન કરીને નીકળી ગયો દુકાન તરફ. ને આપણે રીધી સીધી મહાદેવના પણ દર્શન કરવાના છે. વાતાવરણ અત્યારથી એવું થઈ ગયું છે, રેલવે ફાટકથી ક્રોસ થઈ ગયા છીએ. અત્યારે પણ એવું છે કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું. સવારમાં એટલે વરસાદ થોડોક આવી ગયો. આપણે રીધી સીધી મહાદેવના દર્શન કરી લઈએ. સવારમાં થોડાક છાંટા ચાલુ હતા અને થોડાક વરસાદ સારો આવી ગયો હતો, એટલે રોડને એવું પલાળી દીધું. રીધી સીધી મહાદેવના દર્શન કરી લઈએ આપણે. હવે આપણી દુકાન તરફ નીકળી જઈએ. થોડીક વારમાં જ આપણે દુકાને પહોંચી ગયા. અને દુકાને રોહિતભાઈ આવી ગયા છે. એ સ્ટોક બધો સાફ કરવા માટે નીચે ઉતારે છે. ને અજયભાઈ આપણા આવી ગયા છે. અજયભાઈ શટર ખોલે છે ને હું સાફ સફાઈ કરવાની છે, એટલે આપણે આજે સાફ સફાઈ કરી નાખીએ પહેલાં. પછી આપણે સાફ સફાઈ કરીને બધું બિલિંગનું કામ બધું ચાલુ કરી દીધું છે. જે પરચેસને એવું બધું લેવાનું હતું લેવાઈ ગયું છે. ને લાલભાઈ આવી ગયા છે, રોહિતભાઈ પણ આવી ગયા છે, અજયભાઈ પણ આવી ગયા છે. સવારમાં જ બપોર થઈ જાય એટલે આપણે જમવા નીકળી જવાના છીએ, કેમ કે રાજુભાઈ નથી. હું ઘરેથી હવે જમીન નીકળી જાઉં છું દુકાન તરફ, કેમ કે આજે રાજુભાઈ નહોતા એટલે મારે થોડુંક મોડું થઈ ગયું હતું. હું રાજુભાઈ આવે તો હું 2 વાગે જમવા આવી આવું, કેમ કે આજે 4-2 વાગી ગયા છે. 2 વાગે જમીન હું નીકળી ગયો છું ઘરેથી, દુકાન તરફ જાઉં છું. ને આપણે દુકાને પહોંચી ગયા તો લાલભાઈ પણ આવ્યા હતા. લાલભાઈ કહે છે કે આપણે આજ નાસ્તો કરવા જવો છે. ને વિવેકભાઈ કે મારે પણ આવવું છે. રોહિતભાઈ ને બધા બેઠા છે. ને વિવેકભાઈ કહે છે કે ભાઈ મને લેતા જાઓ નાસ્તો કરવા માટે, પણ લાલભાઈ બે ડિસ્કસ કરે છે. થોડીક વારમાં લાલભાઈ એમ કહે છે મારે કર્ણાવતીમાં જવું છે નાસ્તો કરવા. એટલે મેં કીધું હાલો ને, જોઈએ છીએ, નક્કી કરીએ. એ લાલભાઈ કે તું આવ, હું નીકળું. અને વરસાદ આવે એવું વાતાવરણ છે, પણ વરસાદ કાંઈ એટલો બધો આવતો નથી જેવો આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં આવતો. તો અત્યારે આપણે લાલભાઈ વાટે છે એટલે આપણે નાસ્તો કરી આવીને તમે પણ મારી ચાલો નાસ્તો કરવા. ને અમે પહોંચી ગયા કર્ણાવતીમાં નાસ્તો કરવા. તો લાલભાઈ જોવે છે મેન્યુ કે શું મંગાવવું. જે લાલભાઈ એમ કે થોડુંક અલગ ખાવું છે, પણ મને નથી લાગતું એ અલગ મંગાવ, કેમ કે એને ભાવે છે વધારે દાબેલી, એટલે એ દાબેલી મંગાવશે. ने मैं એને કીધું भी जो भी मंगाना हो 2 मंगाना, क्योंकि मैं भी खाने के लिए आ गया हूँ. હું પણ લાલભાઈ હારે નાસ્તો કરવા માટે આવી ગયો છું. એટલે લાલભાઈ થોડુંક વિચારે છે ભાઈ શું મંગાવું. લાલભાઈને સેન્ડવિચ ખાવાની પણ ઈચ્છા હતી, એટલે પહેલાં આપણે મંગાવી લીધી દાબેલી. ચાલો બધા દાબેલી ખાવા. ને પછી લાલભાઈ મંગાવી સેન્ડવિચ. એ એમ કહે છે કે મારે ખાવી છે સ્પાઈસી. સેન્ડવિચમાં નાખવા ચીલી લઈ આવ્યા, જે આપણે પિઝામાં નાખવાની ચીલી આવવાની સેન્ડવિચમાં નાખવા માટે લઈએ, કેમ કે મારે લાલભાઈને સ્પાઈસી બહુ ભાવે. એટલે ચાલો અમે નાસ્તો કરીને નીકળી ગયા દુકાન તરફ. ને દુકાને આવી ગયા છીએ. ને રોહિતભાઈ ને અજયભાઈ બધા આરામ કરે છે, કેમ કે કસ્ટમર નથી. ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ હવે નવા વ્લોગમાં. તો આપણી ચેનલમાં પ્લીઝ નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકન જરૂરથી કરજો. હર હર મહાદેવ.